ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોટણ ઇરમ ક્લાસીસમાં તમારા બધા સ્વાગત છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નફા ખોટ વિશે ચર્ચા કરશું. તો આજે આપણે ખોટ લઈએ તો ખોટ માટેનું ફોર્મ્યુલા છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે ખોટની ટકાવારી લેવી હોય તો એનું ફોર્મ્યુલા આ મુજબ લઈ શકાય છે કે ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ઇન્ટુ 100. તો ચાલો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ₹2250ની વસ્તુ ₹1890માં વેચતા કેટલા ટકા ખોટ જાય? તો પહેલાં ખોટ જાય એનું ફોર્મ્યુલા શું છે? ખોટ બરાબર મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની. મૂળ કિંમત કેટલી છે? 2250માંથી બાદ કરી 1890, તો જવાબ આવે છે અહીંયા 360. મેં અહીંયા સાઈડમાં રફ કામ કરેલું છે, તમે નિહાળી શકો છો. ત્યારબાદ આપણે ખોટની ટકાવારી લઈએ તો એનું સૂત્ર થાય ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ઇન્ટુ 100. તો ખોટ રૂપિયામાં કેટલા? 360 છેદમાં મૂળ કિંમત કેટલી છે? 2250 ઇન્ટુ 100. તો હવે 360 છેદમાં 2250 ઇન્ટુ 100. તો મેં અહીંયાથી આ બે જીરો ઉડાવેલા છે, એટલે આવે છે મારે 16%. અથવા તમે આ મુજબ કહી શકો છો 360 2250 ઇન્ટુ 100. તો 0 ગયા, પછી 25 9 2 25 9 4 36. ઓકે, એ મુજબ પણ તમે જુઓ તો અહીંયા 4 4 વધે છે, 4 × 4 ચૂકા 16 થઈ છે. 16% જવાબ અહીંયા આવી ગયો, એટલે 16% તમારે ખોટ જાય છે. ચલો આપણે બીજું એક્ઝામ્પલ નિહાળીએ. તો ₹490માં ખરીદેલ રેડિયો ₹462.50 વેચતા કેટલા ટકા ખોટ જાય છે? તો ફોર્મ્યુલા શું કે ખોટનું ખોટ બરાબર મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતા જોઈએ. મૂળ કિંમત કેટલી છે? 490માંથી 462.50 બાદ કરતા 24.50 વધે છે. મેં સાઈડમાં રફ કામ કરેલું છે, તમે નિહાળી શકો છો. તો હવે ખોટની ટકાવારી આપણે નિહાળીએ તો ખોટની ટકાવારી બરાબર ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ઇન્ટુ 100. તો અહીંયા ખોટ કેટલી તમારી પાસે આવી? 24.50. તો હવે એને ગુણ્યા છેદમાં 10 મૂક્યા અને ગુણ્યા 490 ઇન્ટુ 100 મૂક્યા છે. તો અહીંયાથી આ જીરો ને 100 બે કટ કરી નાખેલા છે, એટલે 245 છેદમાં 49. અહીંયા ન ખબર પડતી હોય તો અહીંયા બાજુમાં રકમ કરેલું છે, તે તમે નિહાળી શકો છો. તો મારે આવે છે 245 છેદમાં 49, એટલે 49 5 245 થાય તો 5% જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટણ સબસ્ક્રાઈબ